કોઈ અંતર ના ઓરડા ઉઘાડો મારા હંસો ન કલંક રમવા આવે છે કોઈ અંતર ના ઓરડા ઉઘાડો મારા હંસો ન કલંક રમવા આવે છે નિત ગોપાલ મારો બાળ સ્વરૂપે નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે નિત્ય ગોપાલ વાલો ભગવાન નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે કુમકુમ પગલા લાવે છે વાલો કુમ કુમ પગલા લાવે છે ક્યાંથી આવે છે સરનામું એડ્રેસ લખી લેવા જેવું છે ન ભૂલાય એવી રીતે યાદ કરી લેવા જેવું છે આવે છે ક્યાંથી હા અંતરના ઓરડા બંધ કેમ થઈ ગયા છે આવે છે ક્ષીરસાગરની શેષ સૈયાથી સાગરની શેષ ક્ષીરસાગરની શેષ સૈયાથી લાખણો લક્ષ્મી વર જાગે છે 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 અંતરના ઓરડા ઉઘાડો મારી બાયું ન કલંક રમવા આવે છે ક્ષીરસાગર માંથી ઉઠ્યા ક્યાં મર્યાદાનો વિવેક બતાવી મર્યાદાનો વિવેક બતાવી મર્યાદા જીવન જીવવાની અદ્ભુત પદ્ધતિ કેવી અજાણ્યા રામથી પરિચિત નથી એવા એક જીવે પૂછ્યું કે કોણ છે આ રામ 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 કર્યા જ કરું છું પણ કોણ છે કોઈ જવાબ ના આપે કોણ છે એ તારે જોવું હોય તો તારી નાભીમાં જા 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 ની શ્વાસ ભરે ક્યાં ગામનો છે ગોતી આવ એક સંત પાસે જઈને પૂછ્યું કે આ રામ કોણ છે કોણ સંત કોણ છે સાધુએ કીધું કે રામ સર્વવ્યાપી છે હા પ્રાણી માત્રમાં શ્વાસે શ્વાસે રમે છે રમેતી રામ પણ મળે ક્યાં મળશે એનો એડ્રેસ જાય છે સંતે કીધું કે સીતાજીના હૃદયમાં રહે છે પદ્ધતિ અંતરના ઓરડા ઉગાડવાની પદ્ધતિ ક્યાં રહે છે રામ
એનું અમારે કામ છે, અમારે કામ છે. અમે અમારી પેઢીઓમાં આવ્યા, અમારી પેઢીમાં કોઈ નથી આવતું. કામ છે અમારે. તો સીતાજીના હૃદયમાં છે, સીતાજીના હૃદયમાં. આ સીતાજી કોણ છે? તો એનું અડધું અંગ છે સહધર્મચારીણી. ઓ માય ગોડ, એ ક્યારે છે? આણે કીધું એ રામના હૃદયમાં રહે છે. ઓહો, રામ સીતાજીના હૃદયમાં, સીતાજી રામના હૃદયમાં. કરબદ્ધ પ્રાર્થના કરું છું. મને નહીં, આ એક એક બોલને સાંભળો, મારા નથી. આ ગુરુજનોના બોલ છે, શાસ્ત્ર સંમત છે, વ્યાપક છે અને પ્રગટ છે. રમેતી રામ રામ પ્રગટ છે. અરે ભાઈ, પ્રગટ છે, પ્રગટ છે. કેવી રીતે પ્રગટ છે? કોણ? સીતે રામ, રામ સીતે. પેલો માણસ અકડાઈ ગયો કે આ બે ક્યાં મળશે? બે સીતા અને રામ. મારા પિતાજીએ જોઈ છે ને મારી માએ જોઈ છે. આંખો બંધ કરી અંતરના ઓરડા ઉઘાડવાની પ્રાર્થના કરું છું. મને મારી માએ જોઈ છે ને મારા પિતાએ જોઈ. હે, આ બે ક્યાં મળે? શિવ, આ બે જોતા હોય તો હનુમાનજીના હૃદયમાં, હનુમાનજીના હૃદયમાં હનુમાન હનુમાનના હૃદયમાં રહે છે. હનુમાન કોણ છે? હનુમાન રહે છે ક્યાં? હનુમાન સ્વયં પોતે જ છે અને સંયમના ઘરમાં રહે. સંયમ, આ સંયમ ક્યાં રહે છે? તો કે નિયમ ને ઘેરે રહે. નિયમ, હા નિયમ. હજી નિયમ. બોલે બાપા, નિયમ ક્યાં રહે છે? તો કે સદગુરુના ચરણમાં. સદગુરુ કોણ છે? સત્ય ગુરુ કોણ છે? ગુરુત્વાકર્ષણ. આ કોણ છે? સંત કીધું ડૂબકી માર, ડૂબકી માર તારી અંદર. જ્યાં તારી રાહ જોવે છે અંતરના ઓરડાઓ ખાડો મારા સંત નકળંગ રમવા આવે છે. અંતરના ઓરડા ઉઘાડો મારા હંસો નકળંગ રમવા આવે છે. નકળંગ રમવા આવે છે. નકળંગ રમવા આવે છે. મર્યાદાને ઘેરે પતિલ પત્ની બનીને, અરે પતિલ પત્ની, મારી માન મારા પિતા, પતિલ પત્ની, મા પિતા.
ચતુર્ભુજ સ્વરૂપ કહે છે કે માં હમણાં તારા ખોડામાં આવું માં, હું બાલ મુકુંદ બનીને તારી ગોદમાં આવું માં. પરંતુ માં મારા શરીરનો મોહ ન કરી, મારા શરીરનો મોહ ન કરી. હું તારો બનીને આવું છું, તને મારી માં બનાવવા આવું છું. મારા શરીરનો મોહ ન કરીશ માં. મને વાલ કરજે, મને લાડ કરજે. મારા શરીરનો મોહ ન કરીશ માં. પરંતુ બાલ મુકુંજા દેવકીજીના ખોડામાં ગોદમાં આવ્યા. ઈશ્વરને જીવનું સામીપ્ય મળ્યું એની ઘડીએ તો મય એટલા ચતુર્ભુજ બાલ મુકુંદને હૃદયમાં એટલા ભાવથી કે મારી અંદર સમાઈ જાઓ, મારી અંદર ન સમાઈ શકો તો મને તમારી અંદર સાચવી લો. સંસાર કેવી રીતે સાચવી શકું માં? એ તું માની ધારણા રાખ. મારા પિતાના વચનોમાં એને પગલે પગલે એના એક બોલની પ્રસન્નતામાં માં પતિવ્રતને પકડી રાખતો. જો એનો પ્રભાવ તો જો કેવો બતાવું. માં મારો મોહ ન કર માં. હું બાલ મુકુંદ તારો થઈને આવ્યો છું, ધર્મની સ્થાપના કરવા આવ્યો છું. પતિ પત્ની, માન પિતા, જતી ને સતી. પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કળાથી, પુરુષોત્તમ પૂર્ણ કળાથી. પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કળાથી, પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કળાથી. મધુરી મોરલી વગાડે છે, મધુરી મોરલી વગાડે છે. મધુરી મોરલી વગાડે છે, મધુરી મોરલી વગાડે છે. અનહદ ના ઓરડા ઉગાડો મારા હંસો. એક ફૂંક મારી પૂર્ણ ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મધારીએ ખાલી ફૂંક મારી તા તો પાગલ બનાવી દીધા. એક ફૂંક જ મારી, ભાષા નથી બતાવી. ભાષા તો સંગીતમાં વાગતી હતી, જો આ ભાષા છે. દીદી ધાધીલાંગ જો ઉભો થા આળસ કાઢ તને ગોત. મધુરી મોરલી વગાડે છે, મધુરી મોરલી વગાડે છે. મોરલી વગાડતા સુદર્શન લેવું પડ્યું
અને એટલું બધું બોલવું પડ્યું કે પછી કોઈને કાંઈ બોલવું જ ન પડે, આટલું બોલવું પડે. ચૂપ એટલે ચૂપ, નથી બોલ્યા. અને બોલ્યા તું કુરુક્ષેત્રમાં, ધર્મ ક્ષેત્રમાં, બાકી ન રાખ્યું એ જેડ સુધી, કથી જ્ઞ સુધી, અથથી ઇતિ સુધી એમ બોલ્યા. સંપૂર્ણ જીવને શિવનો મિલાપ કરી દે આવું બોલ્યા. ચૈતન્યને પ્રેમ પૂર્ણતા સુધી પહોંચાડી દે આવું બોલ્યા. હે અર્જુન, સર્વ ધર્મ પરિત્યજ્ય. આંખના ધર્મને થોડીક વાર રહેવા દે, કાનના ધર્મને રહેવા દે, આ વાણીના આસ્વાદોના ઇન્દ્રિયોના બધા સાંસારિક લાગતા વળગતા મોહાદિક સર્વ ધર્મ પરિત્યજ્ય એને જાતા કર. મને ઓળખું કોણ છું. મામ એક હું કહું તેમ કર પતિ. ગભરાવમાં આ નિશાળ છે ને, આ એ નિશાળ છે. કોઈ ભણાવતું નથી એટલે એ નિશાળ બંધ થઈ ગઈ? ના, નથી ભણાવતું કોઈ એટલે ગુજરાતી બંધ થઈ ગઈ? ના, માતૃભાષા છે, સંપૂર્ણ વિવેકની ભાષા છે. બોલ્યા તો બે હાથનું બોલ્યા, મારા એકનો થઈ જા બધી બાજુથી, દરેક દિશામાંથી તારું ભલું થાય એવું જ કરીશ, એવું જ કરીશ. હે અર્જુન, મને અનુસરી મારો બની જઈશ તો બધી દિશાઓમાંથી તારું યોગ્ય ક્ષેમ વહન કરી છે. અર્જુન, અનાસક્ત, ક્યાંય તારી આસક્તિ ન રહે આવું બનાવી દઈશ. બોલ્યા એટલે બાકી ન રાખ્યું. પણ આપણી પાત્રતા તૈયાર કરવામાં આ કુસંગે અને પ્રાકૃત સ્વભાવના અહંકારે આપણને બેભાન કરી દીધા, જેમ હોય તેમ. પરંતુ હાથમાં આવેલી વસ્તુ ઉપયોગમાં ન આવે તો દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી. અરડતાને છાના રાખે છે, અડતાને છાના રાખે. દીકરો જોઈએ છે ને, દીકરો જોઈ છે હે ને. આ દીકરીઓને જાતિ ન કરી એને આવવા તો ચાલ સાહેબ. આ તારા દીકરાને રમાડશે કોણ? દીકરો જોઈ છે. હા છે. દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી. રડતાને છાના રાખે છે વાલો, રડતાને છાના રાખે છે. વાલો રોતાને છાના
સંસારનું દર્શન બતાવ્યું કે આ તારો દીકરો, આ તારી પેઢી, આ તારો વારસદાર, આ તારા પૂર્વજો, પણ તને જોઈએ છે એ તો માંગ. જતી સતી ને શુદ્ધ ભાવમાં રમાડી, જતી સતી ને શુદ્ધ ભાવમાં રમાડી. પતિ ને પત્ની માંથી સ્વભાવ બદલાવ્યો. આ તું જ છો, આ તારું જ રૂપ છે. 9 મહિના ને 7 દિવસ પછી તૈયાર કરી દીધું. આ મારી માએ તારું શરીર અહીંયા પતિ થઈને આવ્યો.